ટૂંકી માહિતી આપો ખેડૂત ભાઈઓ સાવચેતી રૂપે આજથી કરીને 28 તારીખ સુધી સાંજના ટાઈમે ગમે ત્યારે પવનનું વંટોળ આવી શકે છે આપણા વિસ્તારમાં, સાથે સાથે સામાન્ય વરસાદ પણ આવી શકે છે. એટલે કે આપણી ભાષામાં કહીએ તો ધૂળ ભરી વાંધી એટલે કે વાવળ આવી શકે છે, જેની ગતિ ખૂબ જ હોઈ શકે છે. સાથે સાથે ગાજવીજ પણ ભારે થઈ શકે છે. એટલે ખેડૂત ભાઈઓએ થોડો સાચવી જ રહેવું. એટલે જ્યારે ગાજવીજ થતું હોય ત્યારે બહાર ન રહેવું, સલામત સ્થળે રહેવું. અત્યારે ઋતુ એવી છે અને ઉત્તમ અને બેસતું શું કહેવાય, આ ઋતુમાં થોડો ગાજવીજનું પ્રમાણ ખૂબ હોય છે, પવનનો જોર પણ વધારે હોય છે. એટલે ખેડૂત ભાઈઓ થોડી સાવચેતી રાખવી. 10 દિવસ એટલે કે 28 તારીખ સુધી આ વાતાવરણમાં થોડો આવી રીતનો રહેશે. ગમે ત્યારે સાંજના ટાઈમે ધૂળભરી વાંધી સાથે સાથે વરસાદ સામાન્ય હોય, ભલે ભારે પણ થઈ શકે છે. એટલે આદા નક્ષત્રનો પૂરતો વરસાદ થઈ જશે. બસ આટલું જ માહિતી આપો. બસ જય માતાજી.